ત્યારે આપણું મેચ તો થઈ ગયું છે બંધ અને હું ડોબા જેવો મને એમ કે ખુલ્લું હશે તો હું બહાર ખાઈ નહીં આવ્યો પાછું જાવી હાલો નાસ્તો કરવા ગાઈઝ આજે તો જોરદાર કસરત થઈ ગઈ મારી ગાઈઝ અત્યારે વાગી ગયા છે લગભગ 6:30 અને હું તમને કહું છું ક્યારનો ભાઈ આજનો દિવસ તો મારા માટે યાર બહુ એટલે બહુ ખરાબ ગયો છે કેમ કે સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા બ્લોગની અંદર તો બેઝિકલી અત્યારે હું જાગીને તૈયાર થઈ ગયો છું અને ભાઈ લાવો ને જોરદાર તમે મને કમેન્ટમાં કહી દેજો બાકી લેટ્સ ગો ગાઈઝ આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દેવી અને આપણે ચાવી હવે મસ્ત ખાવા હું ધીરે ધીરે એટલે બોલું છું શું ડિસ્ટર્બ ન કરજો સો આપણે ગાઈઝ જમી કરીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે લેટ્સ ગો मेरी आपसे बात ही नहीं हो पाती है तो सबसे पहले तो मैं आप लोगों से बात करूं તો ગાઈસ અત્યારે આપણે બે ગયા છીએ બુક વાંચીને આવડવા કરવા ગાઈસ આપણે અત્યારે લગી બેઠા હતા જવાનું કામ કરવા તો આપણે આજે સોલ્વ કર્યો છે ટાવર ઓફ હેનોઈ વાળો ક્વેશ્ચન જે નાનો એવો હતો અને ઇઝી હતો થોડું ઘણું લોજિક દોડાવવાનું થઈ ગયું આપણું જો અહીંયા આ ટાઈપનો કોડ છે અને આ ટાઈપનું એનું કંઈક ઓલું છે ઓકે લોજિક છે ઓકે ડન થઈ ગયું છે આપણું કામ હવે કરીએ લેપટોપને શટડાઉન અને પછી ઘડી ફોન જોઈએ અને પછી જઈએ કોલેજે ગાઈઝ આપણે કરી દીધું છે અમિતભાઈનો વિડીયો જોવાનો ચાલુ અને ભાઈ અત્યારે વાગી ગયા 10:18 મારી કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો જોવું આવીને પછી અત્યારે જાવીએ આપણે પહેલા કોલેજે અને ચાલો બધા લેપટોપને બધું મૂકી દઈએ થઈએ ગાઈઝ ફાઇનલી કોલેજે આ બધી વસ્તુ ભલે અત્યારે આમ નામ પડી અત્યારે ટાઈમ નથી હરખું કરવાનો અત્યારે આપણે જાવી જલ્દીથી કોલેજે કેમ કે મોડું થઈ ગયું સાંજે ચાલો ગાઈઝ આપણે ફાઇનલી સાયકલ પાસે પહોંચી ગયા છીએ સાયકલ લઈને જાવી હવે કોલેજે લેટ્સ ગો ડોબા જેવી કાંઈ વાંધો નહીં ચાલો ક્લાસમાં જઈએ આપણે કોલેજેથી આવી ગયા છીએ પાછા અને સાયકલ કરી દીધી છે પાર્ક લેટ્સ ગો ગાઈઝ હવે આપણે જાવી શાંતિથી જમવા હાટું ચાલો અને હું તમને પહેલાં કહી દઉં અડધી કલાક હું મોડો છું મેચનો ટાઈમ છે 1 વાગે બંધ થવાનો અત્યારે વાગ્યા છે 1:30 જો અહીંયા જમવાનું હજી ચાલુ હોય તો મજા આવી જાય ચાલો જમીએ મને ભૂખ લાગી છે અત્યારે આપણું મેચ તો થઈ ગયું છે બંધ અને હું ડોબા જેવો મને એમ કે ખુલ્લું હશે તો હું બહાર ખાઈ નહીં આવ્યો પાછું જાવી હાલો નાસ્તો કરવા બેગ ને મેચ થઈ ગયો આપણે છે ને હાવ બહાર ને જવું પાછું કોલેજ પાસે જવું પડશે એની કરતાં હું વિચારું છું કે અહીંથી બહારથી પડીકા લેતા જાવી હાલશે મેં અત્યારે નાસ્તો તો લઈ લીધો છે ચાલો તો હવે જાવી રૂમે યાર બહુ ભૂખ લાગી છે પડીકા ખાઈને નકલવું પડશે ગાઈઝ આજે તો જોરદાર કસરત થઈ ગઈ મારી ચાલો જઈએ હવે રૂમે દિવસ તો ગાઈઝ આજનો દિવસ તો આપણે આ બધું ખાઈને અકાલવાનો રહેશે યાર નાસ્તો બપોરે ખાવાય ન મળ્યું કાંઈ વાંધો નહીં યાર મોડું થઈ ગયું થોડુંક સેટ ચાલો છોડો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે શાંતિથી કરીએ આરામ ભાઈ પડીકા ખાવા પડ્યા પડીકા ખાવા કાંઈ વાંધો નહીં ગાઈસ ચલો હવે ઘડીક આરામ કરીએ પછી તમને મળીએ સફારી ગાઈસ આપણે જાગી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે લગભગ 5 ને એકલા ફેસ ખબર 5:52 એટલે 6 વાગે આપણે જાગ્યા છીએ હવે યાર 3 કલાક ઊંઘ થઈ ગઈ ખબર ન રહી હવે યાર આજ તો દેખાડવાટું હોય છે નહીં તો શું કરો 6 વાગી જાવ આજનો દિવસ બહુ ખરાબ છે મારી માટે નો જમવા મળ્યું નો બ્લોગના કોન્ટેન્ટ આટલું કાંઈ કામ થયું આજ ઘણું બધું વિચાર્યું હતું કાંઈ નહોતું કાંઈ વાંધો નહીં ગાઈસ જોઈએ હવે હું કરું છું ગાઈસ અત્યારે વાગી ગયા છે લગભગ 6:30 અને હું તમને કહું છું ક્યારનો ભાઈ આજનો દિવસ તો મારા માટે યાર બહુ એટલે બહુ ખરાબ ગયો છે સોરી ફોર ડિસ્ટર્બન્સ ગાઈઝ એકચ્યુઅલીમાં અમારે બહુ છે ને હે કોને ખબર મારા ફોનમાં કંઈક ગ્લિચ આવી ગયું સાથે સાથે વિડીયો બંધ થઈ જાય છે સાથે સાથે ઓલા ફિલ્ટર લાગી જાય છે આ વિડીયો જોઈ લેજો તો લેટ્સ ગો ગાઈઝ અત્યારે યાર કંઈ કામ છે નહીં ઘડીક ઊભા થઈ આટલું આશીર્વાદ કરીએ આટલું મોટું તો રહીએ ચાલો 6:30 થઈ ગયા આજનો દિવસ તો બહુ ખરાબ હતો યાર પહેલા
જમવાનું મળ્યું પછી પાછું એટલી 3-4 કલાક બગડી. આ જે બપોરે તો આપણને ખાવાનું તો મળ્યું એટલે હું વિચારું છું કે અત્યારે આપણે વહેલા જમી આવીએ એટલે જે ઓલી ભૂખ લાગી છે ને ભૂખ તો શાંત થાય યાર. બાકી સાંજે રાત્રે ભૂખ લાગે તો પછી નાસ્તો કરી લેવો, પણ અત્યારે હવે ભૂખ લાગીશ તો જઈ આવીએ. હાલો, આજનો દિવસ તો યાર કઈ નથી કેવું, મારે જવા દેવાનું. સો ફાઇનલી ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા. હવે થોડી ઘણી એનર્જી આવી યાર, બપોરે તો ખવાડું નતું. હાશ, આપણે આવી રીતે કાંઈક યુટ્યુબ વિડીયો જોતા હોઈએ અહીંયા બેઠા બેઠા. અને હવે આજનો બ્લોગ અહીંયા કરીએ પૂરો, કેમ કે યાર આજનો દિવસ તો બહુ ખરાબ હતો. પણ આપણે ખરાબ નહીં કહેવી, કેમ કે ગાઈઝ જે થયું એ થયું, મૂકો. હવે કાલે આપણે કંઈક નવી વસ્તુ કરશું, કંઈક નવું આપણને એક્સપિરિયન્સ થાય. તો કાલનો બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દેજો લાઈક. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.